શિવમ વિદ્યાલય શાળા તરફથી ઓનલાઈન શિક્ષણમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું ભટ્ટ નીલમબેન. ધોરણ નર્સરી વિષય ગુજરાતી. ગુજરાતીની બુક ખોલો, તેમાં પાના નંબર 16 કાઢો. તેમાં જુઓ મૂળાક્ષર. મૂળાક્ષર અણ બોલો અને લખો. સૂચના જોઈ તમે? મૂળાક્ષર બોલો અને લખો. તો આપણે અણ ફેરનો અણ લખવાનો છે, ટપકા જોડી અને અણ ફેરનો અણ બનાવવાનો છે. તો આ છે સાર નાક, તેની આ ફેણ છે, તો ફેણનો અણ બને. તો એ રીતે અહીંયા મૂળાક્ષર લખેલો છે અણ. તો આપણે ટપકા જોઈન્ટ કરી અને અણ સારી રીતે લખશું. જો બાળકો આમ જોયું તો સાવ સહેલો છે, તમને સરસ રીતે આવડશે. જો ઊભી લીટી તો તમને આવડે જ છે, પછી તમને અર્ધગોળ પણ આવડે છે. તો તમારે પહેલા ઊભી લીટી કરવાની, પછી અર્ધગોળ કરવાનું, પછી બીજું વચ્ચે અર્ધગોળ કરવાનું છે અને પછી ઊભી લીટી કરીને આડી લીટી કરી દાદાજીની લાકડી બનાવી દેવાની. એટલે અણ ફેણનો અણ થઈ જાય. જુઓ બાળકો, આપણે મૂળાક્ષર અણ લખી રહ્યા છીએ. તમે પણ મારી સાથે આ રીતે ક્લાસ વર્ક કરો. ગુજરાતીની બુક કાઢો, તેમાં પાના નંબર 16 ખોલો. તેમાં આ રીતે મારી સાથે ક્લાસ વર્ક કરો. અણ ફેણનો અણ. સાવ સહેલું છે. હવે તો તમને સરસ રીતે લખતા આવડે છે. તો આપણે તો ટપકા જ જોઈન્ટ કરવાના છે. લાઈનની બહાર જાય નહીં તેનું ધ્યાન રાખવાનું છે. આ રીતે અણ ફેણનો અણ ક્લાસ વર્ક કરો. અણ ફેણનો અણ. જો બાળકો ટપકા ધ્યાનથી જોડજો. લાઈનની બહાર જાય નહીં તેનું ધ્યાન રાખજો. અણ ફેણનો અણ. અણ ફેણનો અણ. અણ ફેણનો અણ. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. અણ ફેણનો અણ. અણ ફેણનો અણ. આવી રીતે બોલતા જાઓ અને લખતા જાઓ. ઊભી લીટી કરો, અર્ધગોળ કરો, વચ્ચે અર્ધગોળ કરો અને ઊભી લીટી કરીને દાદાજીની લાકડી. ઊભી લીટી કરવાની છે, અર્ધગોળ કરો, અર્ધગોળ કરો અને દાદાજીની લાકડી. અણ ફેણનો અણ. અણ ફેણનો અણ. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. અણ ફેણનો અણ. અણ ફેણનો અણ. સરસ, તમને બોલતા ઓળખતા આવડી ગયું છે. આવડે છે ને? સરસ. તમે ચિત્રને પણ સાથે જોતા જાઓ એટલે ખ્યાલ આવે કે આ અણ ફેણનો અણ. આપણે ઓળખવાનું પણ છે, લખવાનું પણ છે અને બોલવાનું પણ છે. સરસ રીતે બોલવાનું, લખવાનું અને ઓળખવાનું છે. જોયું બાળકો? આપણે મૂળાક્ષરમાં અણ શીખ્યા. હવે આપણે નીચે છે અણ, તેમાં રંગ પૂરીશું અને નર્સરી બુકમાં પણ આ રીતે અણ છે. તો નર્સરી બુક ખોલો, તેમાં પાના નંબર 69 કાઢો. તેમાં જુઓ આ રીતે અણ છે, તેમાં આપણે રંગ પૂરીએ. ચલો મારી સાથે ઉપરનું ક્લાસ વર્ક કરો. ઊભી લીટી, અર્ધગોળ, પછી વચ્ચેનું અર્ધગોળ અને ઊભી લીટી. પહેલા ધાર બાંધી દો અને પછી અંદર પૂરો. અણ ફેણનો અણ. ગોળ, અર્ધગોળ, ઊભી લીટી. આ રીતે રંગ પૂરો. એક જગ્યાએ રંગ ઘસવાનો નથી અને ક્યાંય બાકી રહી ન જાય રંગનું, તેનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. એટલે તમે રંગ સરસ રીતે પૂરજો. હવે તો આપણને સરસ મજાનો રંગ પૂરતા આવડે છે. જો મારી સાથે તમે ક્લાસ વર્ક કરો.
સરસ મજાનો રંગ પૂરી દીધો ને બાળકો. તો આ ફેનનો અણ. તો બાળકો આપણે મૂળાક્ષરમાં અણ શીખ્યા. વાલીશ્રીઓને મારી નમ્ર વિનંતી છે કે નોટબુકમાં તમે ટપકા કરી આપો. આવી રીતે અણ બનાવી આપો તો બાળકો ટપકા જોડી અણ બનાવે, રંગ પૂરી અને સરસ મજાનો અણ બોલતા, લખતા અને ઓળખતા શીખી જાય. બાળકો હવે આપણે હોમવર્ક કરવાનું છે. તો ગુજરાતીની બુકનું પાના નંબર 16 નું નોટબુકમાં હોમવર્ક કરવાનું છે અને નર્સરી બુકનું ઉપર તમે 69માં ક્લાસ વર્ક કર્યું. હવે નીચે હોમવર્ક કરવાનું છે. બાળકો મહામારીના કારણે આપણે ઘરે રહેવાનું છે. ઘરે રહો, સુરક્ષિત રહો.